We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આગળના વિડીયોમાં આપણે જોયું બેલેન્સિંગ કરવાની એનાલિટિકલ મેથડ કે જેની અંદર આપણે અલગ અલગ ઇક્વેશન્સ જોયા છે અને એ જ ઇક્વેશન્સ પરથી હવે આપણે દાખલા ગણવાના છે. જીટીયુની અંદર આ પ્રકારના દાખલા જનરલી 60 માર્કના પૂછાતા હોય છે. એટલે માની લો કે એનાલિટિકલ મેથડ ના પૂછાય તો દાખલા તો પૂછાવાના જ છે. હવે મોટાભાગે દાખલા જ પૂછાય છે, બરાબર. એનાલિટિકલ મેથડ આવડતી હશે તો દાખલા 100% આવડવાના જ છે, બરાબર. તો જોઈએ કે એક્ઝામ્પલ નંબર 1 શું આપેલું છે. તો 3 દળ M1, M2 અને M3 અનુક્રમે 3 કિલો, 4 કિલો અને 2 કિલોના છે. એટલે આપણને શું આપેલું છે, M1 ઇઝ ઇક્વલ ટુ 3 કિલો, M2 ઇઝ ઇક્વલ ટુ 4 કિલો અને M3 ઇઝ ઇક્વલ ટુ 2 કિલો, બરાબર છે. જોડે પછી આપેલું છે આનુષાંગિક પરિક્રમણ ત્રિજ્યાઓ, મતલબ કે 3 કિલો, 4 કિલો અને 2 કિલો કેટલા દૂર એક્સિસથી આવે છે એ આપણને આપેલું છે. તો M1 માટે લઈશું R1 કે જે 30 કિલો છે, M2 માટે લઈશું R2 જે 20 mm છે અને M3 માટે લઈશું R3 કે જે 25 mm છે, બરાબર. જોડે શું આપેલું છે કે આડા અગ્ર સાથે દળોના ખૂણા, મતલબ કે આપણને જે ખૂણા આપેલા છે એ દરેકે દરેક ખૂણા આડા અગ્ર સાથે એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ સાથે આપેલા છે. એટલે આ કન્ડિશનમાં મને જે ખૂણા આપેલા છે એ હું એઝ ઇટ ઇઝ લઈ લઈશ θ1, θ2 અને θ3. તો θ1 છે 30 ડિગ્રી, θ2 છે 120 અને θ3 છે 270 ડિગ્રી, બરાબર છે. તો સ્ટેટિક બેલેન્સ માટે 35 mm ત્રિજ્યાએ જોડાયેલા પ્રતિ દળનું મૂલ્ય તથા સ્થાન નક્કી કરો. મતલબ કે મને આપેલું છે આરસી, મતલબ કે જે બેલેન્સિંગ માટે જે આપણે દળ મૂકીશું એ 35 mm દૂર મૂકવાનું છે. તો એના માટે આપણે એમસી મતલબ કે એ દળનું મૂલ્ય શોધવાનું છે અને તે દળ કયા સ્થાને મતલબ કે કયા એંગલે હશે ને એ આપણે શોધવાનું છે, બરાબર. તો આ હતી આપણે એક્ઝામ્પલની રકમ. હવે આપણે એને સોલ્વ કરીએ. તો પહેલાં તો આપણે લખી નાખીએ કયા કયા ડેટા આપણને આપેલા છે. ઓકે, શરૂઆત આપણે કરતા હતા ક્યાંથી, સમેશન એચથી. આપણા એક્ઝામ્પલમાં જેટલા બી દળ આપેલા છે, જેટલા બી ફોર્સિસ જનરેટ થશે તેના આડા કોમ્પોનન્ટથી. ઓકે, તો જે છે સમેશન એચ. શું ઇક્વેશન હતું, M1 R1 cos θ1 પ્લસ M2 R2 cos θ2 પ્લસ M3 R3 cos θ3. ત્રણ દળ છે એટલે કે આપણે 3 લીધા છે. ઓકે, M1 ની વેલ્યુ આપેલી છે, ઓકે, R1 ની આપેલી છે અને θ1 ની આપેલી છે, M2 ની આપેલી છે, R2 ની આપેલી છે અને θ3 ની આપેલી છે, M3 ની આપેલી છે, R3 ની આપેલી છે અને θ3 ની આપેલી છે. તો આ દરેકે દરેક વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈશું. ઓકે, અને બીજી વસ્તુ અહીંયા જે આપણે વેલ્યુઓ લઈશું એ દરેકે દરેક વેલ્યુ આપણે લઈશું મીટરની અંદર, બરાબર. એટલે આપણને જે એમએમમાં વેલ્યુ આપેલી હતી એને 1000 વડે ડિવાઈડ કરીને મીટરની અંદર કન્વર્ટ કરી લીધી છે. તો હવે આપણે આગળ જોઈએ. 3 જે M1 ની વેલ્યુ છે 0.03, R3 ની વેલ્યુ અને 30 ડિગ્રી જે θ1 ની વેલ્યુ. એવી જ રીતે M2 ની વેલ્યુ 4 કિલો, R2 ની વેલ્યુ 0.2 કિલો 0.202 મીટર અને θ2 ની વેલ્યુ 120 ડિગ્રી. M3 ની વેલ્યુ 2 kg, R3 ની વેલ્યુ 0.025 મીટર અને θ3 ની વેલ્યુ હશે 270 કિલો. ગુણાકાર કરીએ, 3 મલ્ટીપ્લાય 0.03 આવશે 0.09 cos 30 એઝ ઇટ ઇઝ. 4 મલ્ટીપ્લાય બાય 0.02 એટલે 0.08 120 એઝ ઇટ ઇઝ. એવી જ રીતે 2 મલ્ટીપ્લાય બાય 0.025 એટલે કે 0.05 મલ્ટીપ્લાય બાય cos 270. હજી થોડુંક સાદું રૂપ આપીએ તો
આ બેનો ગુણાકાર થશે 0.078, આ બેનો ગુણાકાર થશે -0.040, cos 270ની વેલ્યુ થશે 0, એટલે આની વેલ્યુ થશે 0. અહીં સુધી ખબર પડી ગઈ. સરવાળો કરીએ. ઓકે, તો મને આન્સર મળશે 0.038 kg. અહીંયા માઇનસમાં વેલ્યુ છે એટલે માઇનસ અહીંયા આગળ બહાર આવી જશે, એટલે આમાંથી આપણે આ બાદ કરવા પડશે. એટલે સમેશન એચ મને મળ્યા કેટલા? 0.038 કિલોગ્રામ મીટર. મતલબ કે આપણને આ જે 3 વજન આપેલા છે એ 3 વજનથી ઉત્પન્ન થતું કુલ આડો કોમ્પોનન્ટ, મતલબ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો આડો કોમ્પોનન્ટ જે આવશે એ આવશે 0.038 કિલોગ્રામ ઇન્ટુ મીટર આવશે. આ થયા આડો અગ્ર, આ મતલબ કે આડા ફોર્સના કોમ્પોનન્ટ. હવે જોઈએ ઊભા ફોર્સ માટે, વર્ટિકલ ફોર્સ માટે. તો એની ઇક્વેશન આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે m1 r1 sin θ1 પ્લસ m2 r2 sin θ2 પ્લસ m3 r3 sin θ3. ઓકે, દરેકની વેલ્યુ આપણને અહીંયા આગળ આપેલી છે, તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર વેલ્યુ મૂકી દઈશું દરેકની. ઓકે, વેલ્યુ મૂક્યા પછી આપણે એને આપીશું સાદું રૂપ. બરાબર છે. પહેલાં આ બે પદનો ગુણાકાર કરી દીધો છે, બે પદનો. બરાબર છે. પછી દરેક ગુણાકારને સાઇન જોડે ગુણાકાર કરીશું, જે આપણે સાયન્ટિફિક કેલ્સીમાં ઇઝીલી કરી શકીશું. બરાબર. તો પહેલા સ્ટેપનો મને આન્સર આવશે 0.045, સેકન્ડમાં આવશે 0.069, અને થર્ડમાં આવશે -0.05. બરાબર છે. એટલે આ બેનો સરવાળો કરીને આ આપણે બાદ કરવા પડશે, કારણ કે આ માઇનસ બહાર આવશે એટલે અહીંયા માઇનસ થઈ જશે. એટલે આ 3 ફોર્સ, આ 3 દળ જે છે એનાથી જેટલા બી ફોર્સ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થતા ફોર્સથી મને આડા અગ્ર, મતલબ કે આડા ફોર્સની વેલ્યુ જે મળશે એ મળશે, ઊભા ફોર્સની વેલ્યુ જે મને મળશે, વર્ટિકલ કોમ્પોનન્ટ જે મળશે એ થશે 0.064 કિલોગ્રામ ઇન્ટુ મીટર. બરાબર. સમેશન એચ મળી ગયા, સમેશન વી મળી ગયા. બરાબર. આગળ જોઈએ. એ વેલ્યુ મેં અહીંયા આગળ અત્યારે લખી નાખી છે, જેથી કરીને અહીંયા આગળ આપણને ઇઝી રહે. આપણે સમેશન એચ શોધતા હતા અને સમેશન વી શોધતા હતા, પછી આપણે શું કરતા હતા? તો કે આપણે શોધતા હતા રિઝલ્ટન્ટ ફોર્સ. બરાબર છે. તો રિઝલ્ટન્ટ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, મતલબ કે આ 3 ફોર્સની મદદથી જે ફાઇનલાઇઝ ફોર્સ મને મળે છે, જે રિઝલ્ટન્ટ ફોર્સ જે કહેવાય છે કે જે આપણા સિસ્ટમને અનબેલેન્સ કરે છે, એ રિઝલ્ટન્ટ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ FC ઇઝ ઇક્વલ ટુ સમેશન એચ સ્ક્વેર પ્લસ સમેશન વીનો સ્ક્વેર અને હોલ રૂટ. ઓકે, સમેશન એચ કે જેની આપણને વેલ્યુ મળી 0.038 લખી નાખી, સમેશન વી જેની આપણને 0.064 વેલ્યુ મળી એ બી લખી નાખી. પછી શું કર્યું? આનો સ્ક્વેર કર્યો અને આનો સ્ક્વેર કર્યો, એ સ્ક્વેર કરીને લખી નાખ્યું. પછી આ બેનો સરવાળો કર્યો, અંડર રૂટ ઓફ 0.00554. આનું મેં લીધું સ્ક્વેર રૂટ. ઓકે, તો સ્ક્વેર રૂટ મને મળશે FC ઇઝ ઇક્વલ ટુ 0.07376. મતલબ કે આ જે 3 ફોર્સની સિસ્ટમ છે, આ 3 ફોર્સની સિસ્ટમનો જે રિઝલ્ટન્ટ ફોર્સ જે છે એ રિઝલ્ટન્ટ ફોર્સ છે 0.07376. એટલે કે આપણી સિસ્ટમ જે છે એ 0.07376 કિલોગ્રામ મીટર જેટલા ફોર્સથી અનબેલેન્સ થાય છે. બરાબર, ધ્યાન રાખજો, આટલા ફોર્સથી અનબેલેન્સ થાય છે. હવે કઈ દિશામાં અનબેલેન્સ થાય છે જોવું પડશે ને. બરાબર. એ પહેલાં આપણે જોઈએ કે કેટલા માસની આપણને વેલ્યુ જોઈશે. ઓકે, તો એના માટે શું કરશું? FC બરાબર MC ઇન્ટુ RC. RCની વેલ્યુ આપણને આપેલી છે 35 mm. બરાબર છે. એટલે RC અહીંયા 35 mm મૂકી શકું છું. બરાબર. પણ મારે મીટરમાં કન્વર્ટ કરવાના ને, એટલે અહીંયા હું મૂકીશ 0.035. MC શોધવાના છે અને FC આપણને આગળ મળી ગયા છે. બરાબર. એટલે કે મને ફાઇનલાઇઝ આન્સર મળશે MC ઇઝ ઇક્વલ ટુ, MC અહીંયા રહેશે, આ જે સ્ટેપ છે એ સ્ટેપ જતું રહેશે ઇક્વલ ટુની સામે છેદમાં, એટલે 0.07376 ડિવાઈડ બાય 0.035. એટલે મને MC મળી જશે 2.1074. મતલબ કે મારે જો 35 mm દૂર કોઈ માસ મૂકવું હોય સિસ્ટમને બેલેન્સ કરવા માટે, તો મારે 2.1074 જેટલું માસ મૂકવું પડશે. ઓકે, માસ તો મૂકી દીધું, પણ કેટલા એંગલે મૂકવાનું, બરાબર ને, એ જોવું પડશે. તો એના માટે સૌથી પહેલાં આપણે શોધવા પડશે કે આ રિઝલ્ટન્ટ ફોર્સ કેટલા એંગલે લાગે છે. એટલે એના માટે શોધવા પડશે થીટા
ડેશ. ઓકે, તો થીટા ડેશનું ઇક્વેશન છે tan ઇન્વર્સ સમેશન વી ડિવાઈડ બાય સમેશન એચ. બરાબર, તો સમેશન વી અને સમેશન એચની વેલ્યુ મૂકતા આપણને મળશે tan ઇન્વર્સ ઓફ 0.064 ડિવાઈડ બાય 0.038. સાદું રૂપ આપીએ, આ બેનો ભાગાકાર કરીએ તો મને મળશે થીટા ડેશ ઇક્વલ tan ઇન્વર્સ ઓફ 1.6842 અને ભાગાકાર કર્યા પછી જે આ 1.6842 આપણને મળ્યા છે એને આપણે tan ઇન્વર્સ લઈશું એટલે મને શું મળશે થીટા ડેશ કે જેની વેલ્યુ આવશે 59.30. પણ યાદ રાખજો આ જે થીટા ડેશ છે શું છે કે આપણને જે રિઝલ્ટન્ટ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ મળ્યો છે એનો ખૂણો છે. મતલબ કે આ ત્રણ ફોર્સથી કમ્બાઈન થઈને જેટલા ફોર્સથી સિસ્ટમ અનબેલેન્સ થાય છે તે ફોર્સનો ખૂણો. ને આપણે આ ફોર્સને બેલેન્સ કરવાનો છે, આપણે બેલેન્સિંગ કરવાનું છે એટલે મારે આટલી જ વેલ્યુનો ફોર્સ જે ફોર્સ મને મળશે એની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં લગાડવો પડશે. અને એના માટે આપણે શું કરવાનું છે તો થીટા બેલેન્સિંગ વજનના ખૂણા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી પ્લસ થીટા ડેશ. ઓકે, એટલે થીટા ડેશની વેલ્યુ અહીંયા મૂકી દઈશ એટલે મને ફાઇનલ આન્સર શું મળશે 239.30. એટલે કે જો મારે આ ત્રણ ફોર્સની સિસ્ટમને જો બેલેન્સ કરવી હોય, સાંભળજો, આ ત્રણ ફોર્સની સિસ્ટમને જો બેલેન્સ કરવી હોય તો મારે આટલું વજન મતલબ કે 2.1074 કિલો જેટલું વજન 35 mm અંતરે 239.30 ડિગ્રીના ખૂણે લગાડવી પડશે તો જ આપણી સિસ્ટમ બેલેન્સ થઈ છે એવું ગણવામાં આવશે. ઓકે, તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 1. બરાબર, કે જેની અંદર આપણને ડાયરેક્ટલી બધી વસ્તુ આપી દીધેલી હતી. એનાલિટિકલ મેથડનો જે વિડીયો હતો અને એ જે આપણે સમજ્યા અને એના જે સૂત્ર હતા એની અંદર આપણે બેઠે જ એક પછી બીજી બધી રકમો મૂકી દીધી, જે આપણને આપેલો બધા ડેટા મૂકી દીધા અને આપણને ફાઇનલ આન્સર મળી ગયો. બરાબર, હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. બરાબર, તો એક્ઝામ્પલ નંબર 2 માં શું આપેલું છે તો થોડા ઘણા ટ્વિસ્ટ થાય એક્ઝામ્પલની અંદર. બરાબર છે, તો એના વિશે આપણે જોઈ લઈએ શું આપેલું છે. તો 4 દળ M1 M2 M3 અને M4 આપણને આપેલા છે. બરાબર, તો M1 બરાબર 200 કિલો આપેલા છે, M2 બરાબર 300 કિલો આપેલા છે, M3 240 કિલો આપેલા છે અને M4 260 કિલો આપેલા છે. બરાબર, જોડે શું આપેલું છે તો આનુષાંગિક પરિક્રમણ ત્રિજ્યાઓ. બરાબર છે, આનુષાંગિક એટલે કે અનુક્રમે. તો R1 ઇઝ ઇક્વલ ટુ 0.2 જે M1 માટે છે, R2 ઇઝ ઇક્વલ ટુ 0.15 મીટર જે M2 માટે છે, R3 ઇઝ ઇક્વલ ટુ 0.25 મીટર જે M3 માટે છે અને R4 ઇઝ ઇક્વલ ટુ 0.3 મીટર જે M4 માટે છે. ઓકે, અહીં સુધી ઓકે હતું. હવે આગળ જોઈએ તો અનુક્રમિક દળો વચ્ચેના ખૂણા. બરાબર છે, ઇંગ્લિશમાં એવું લખેલું હોઈ શકે છે કે એંગલ બિટવીન ધ સક્સેસિવ માસ. બરાબર, એટલે આની અંદર શું કહેવા માંગે છે અનુક્રમિક દળો એટલે કે M1 M2 M3 ને M4 અનુક્રમે લઈ લઈએ તો અનુક્રમિક દળો વચ્ચેના ખૂણા એટલે M1 અને M2 વચ્ચેનો ખૂણો, M2 અને M3 વચ્ચેનો ખૂણો, M3 અને M4 વચ્ચેનો ખૂણો. બરાબર, આપણે ફિગરમાં જોઈએ શું છે. તો અહીંયા આગળ મને M1 આપેલું છે માન લો. બરાબર, આ M2 છે, આ M3 છે અને આ M4 છે. બરાબર છે, તો માન લો કે તો લઈ લઉં છું કે M1 એ 0 ડિગ્રી લઈ લઉં છું, મતલબ કે હોરિઝોન્ટલ એક્સિસ ઉપર જ લઈ લઉં છું. તો શું આપેલું છે અનુક્રમિક દળો વચ્ચેના ખૂણા એટલે M1 અને M2 વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી, M2 અને M3 વચ્ચેનો ખૂણો 75 ડિગ્રી, M3 અને M4 વચ્ચેનો ખૂણો 135 ડિગ્રી. બરાબર, પણ આપણે આ એંગલો લેવાશે નહીં. કેમ? કારણ કે આપણે દરેકે દરેક એંગલ ક્યાંથી જોઈએ હોરિઝોન્ટલ એક્સિસ ઉપરથી જ આપણે એંગલ જોઈએ, જ્યારે આપણને આપેલા છે અનુક્રમિક દળો વચ્ચેના ખૂણા. ઓકે, એટલે આપણે શું કરવું પડે સૌથી પહેલાં તો θ1 θ2 θ3 અને θ4 લેવા પડે. ઓકે, તો જોઈએ તો θ1
જે m1 માટે હશે એ તો x એક્સિસ ઉપર જ છે, એટલે θ1 ની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જવાની છે, બરાબર. પછી લઈશું હવે θ2, x એક્સિસ સાથેનો ખૂણો 45, બરાબર, કારણ કે m1 0 ઉપર છે અને m1 અને m2 વચ્ચેનો ખૂણો આપણને આપેલો છે જે 45 ડિગ્રી છે, જે આપણે અહીંયા આગળ મૂકી દીધા. હવે લેવાનું છે m3 માટે લેવાનો છે θ3, બરાબર. m3 અને x એક્સિસ વચ્ચેનો ખૂણો, બરાબર, તે કેટલા આવશે? તે 75 પ્લસ 45, 75 પ્લસ 45, બરાબર. કારણ કે આપણે આ અહીંયાથી લઈને અહીં સુધીનો ખૂણો લેવાનો છે. ઓકે, એટલે 75 અને 45 નો મારે આ બેનો સરવાળો કરવો પડશે, એટલે આપણને મળશે 120. એટલે θ3 કેટલા થયા? તો 120 થયા, બરાબર. અને પછી આપણે છે θ4, જે અહીંયા આગળ લાગશે, અહીંયાથી લઈને અહીં સુધીનો સરવાળો, બરાબર. એટલે આપણે શું કરવું પડશે? 135 પ્લસ 75 અને પ્લસ 45, બરાબર. એટલે 135 ને પ્લસ 210 અને 45 255. એટલે અહીંયાથી લઈને અહીં સુધીનો ખૂણો જે આવશે એ ખૂણો કેટલો આવશે? 255 ડિગ્રી. એટલે આપણને આપેલું શું હતું કે અનુક્રમિક દળો વચ્ચેના ખૂણા. જ્યારે બી આપણને એક્ઝામની અંદર કોઈ બી એક્ઝામ્પલની અંદર આવું આપેલું હોય કે અનુક્રમિક દળો વચ્ચેના ખૂણા, અથવા તો એવું લખેલું હોય કે એંગલ બિટવીન ધ સક્સેસિવ માસ, એવું કંઈક લખેલું હોય, તો આપણે આ રીતે ગણતરી કરવાની રહેશે કે θ1 બરાબર 0 ડિગ્રી થઈ જશે અને પછી આપણે પ્લસ કરવાના થશે, એટલે આપણે આ લેવાના થશે નહીં, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ કે આ દાખલાને સોલ્વ કેવી રીતે કરીશું, બરાબર. તો આઈ હોપ કે તમે θ1, θ2, θ3 અને θ4 કેવી રીતે લેવાના એ તમને ખબર પડી ગઈ હશે. જે બી પરાક્રમ છે આ રકમનું જ છે. રકમ તમે સમજી જશો તો એક્ઝામ્પલ તો આપણે ઇઝી જ છે. ઓકે, હા, જોડે જે થોડુંક રહી ગયું કે સ્ટેટિક બેલેન્સિંગ માટે 0.2 મીટરની ત્રિજ્યા આપેલું હોય, મતલબ કે આપણને આરસી આપેલું છે, એટલે આપણે આગળના એક્ઝામ્પલની જેમાં શું શોધવાનું થશે? એમસી અને θc શોધવાનું થશે. તો આપણે હવે જોઈએ સોલ્યુશન ઉપર, બરાબર. આપણે જે વસ્તુ એનાલિટિકલ મેથડમાં ભણી ગયા એ જ રિપીટ કરવાની છે ઇક્વેશન. પહેલાં આપણે શોધતા હતા સમેશન એચ, બરાબર. તો પહેલાં તમે સૌથી પહેલાં સાઈડમાં બધો ડેટા લખી નાખ્યો, બરાબર. સમેશન એચ બરાબર m1 r1 cos θ1 પ્લસ m2 r2 cos θ2 પ્લસ m3 r3 cos θ3 પ્લસ m4 r4 cos θ4, જે આપણું સમેશન એચનું ઇક્વેશન છે. અને દરેકે દરેક વેલ્યુ મને આપેલી છે. m1 થી m4 આપેલા છે, r1 થી r4 પણ આપેલા છે અને θ1 થી θ4 પણ આપેલા છે, બરાબર છે. તો આ દરેકે દરેક વેલ્યુ હું શું કરીશ? ઇક્વેશનની અંદર મૂકી દઈશ, બરાબર. આ રીતે ઇક્વેશનની અંદર મૂકી દઈશ. હવે સાદુરૂપ આપતા તો આપણને આવડે જ છે, એટલે પહેલાં શું કરીશ? આ બે જે કોન્સ્ટન્ટ છે એનો સરવાળો કરી દઈશ, બરાબર. ગુણાકાર કરી દઈશ આની અંદર. 200 ગુણ્યા 0.2 એટલે થશે 40, 300 ગુણ્યા 0.15 45, 240 ગુણ્યા 0.25 60 થશે અને 260 ગુણ્યા 0.3 78 થશે. ઓકે, જોડે જોડે શું કરીશ? હવે આ તો એઝ ઇટ ઇઝ ઉતારી દીધા નીચે, આ કોસ્ટની જે વેલ્યુ આવશે એ. હવે હું કરીશ આનો ગુણાકાર. 40 cos 0 ની વેલ્યુ 40 મળશે, 45 cos 45 ની વેલ્યુ 31.8198 મળશે, 60 cos 120 ની વેલ્યુ -30 મળશે અને 78 cos 255 ની વેલ્યુ મળશે -20.1879. આ સરવાળો બાદ બાકી કરીશ તો મને આન્સર મળશે સમેશન એચ બરાબર 21.6319. આ આપણું થયું આ ચાર ફોર્સના લીધે જે રિઝલ્ટન્ટ ફોર્સ હશે એનો આડો કોમ્પોનન્ટ, બરાબર, હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ. હવે આપણે લઈશું સમેશન વી, બરાબર છે, મતલબ કે સમેશન ઓફ વર્ટિકલ કોમ્પોનન્ટ્સ ઓફ ધ ઓલ ફોર્સિસ, બરાબર. ઇક્વેશન શું છે? m1 r1 sin θ1 પ્લસ m2 r2 sin θ2 પ્લસ m3 r3 sin θ3 પ્લસ m4 r4 sin θ4.
દરેકે દરેકની વેલ્યુ આપણને અહીંયા આગળ આપેલી છે. તો દરેકે દરેકની વેલ્યુ મૂકતા આપણને મળશે આ ઇક્વેશન. ઓકે, 200 ગુણ્યા 0.2 સાઇન 0, 300 ગુણ્યા 0.15 સાઇન 45, 240 ગુણ્યા 0.25 સાઇન 120 અને 260 ગુણ્યા 0.3 સાઇન 255. આગળ સાદુરૂપ આપવાનું, તો સાદુરૂપ આપતા આપણને આગળ મળશે 200 ગુણ્યા 0.2 એટલે 40 થઈ જશે, 300 ગુણ્યા 0.15 45 થઈ જશે, 240 ગુણ્યા 0.25 60 અને 260 ગુણ્યા 0.3 78 થશે. આ સ્ટેપનું બી આગળ સાદુરૂપ આપીએ તો આપણને મળશે આ સ્ટેપના માટે 0, આ સ્ટેપના માટે 31.8198, આ સ્ટેપના માટે 51.9615 અને આ સ્ટેપના માટે -75.3422. ફાઇનલ આપણે સરવાળો કરીએ તો સમેશન વી મતલબ કે વર્ટિકલ કોમ્પોનન્ટ આપણને મળશે 8.4391 કિલોગ્રામ ઇન્ટુ મીટર. યાદ રાખવું કે કોઈ બી એક્ઝામ્પલની અંદર, પરીક્ષાની અંદર કોઈ બી એક્ઝામ્પલમાં, ચાહે કોઈ બી ચેપ્ટર ના હોય, કોઈ બી સબ્જેક્ટ ના હોય, યુનિટ લખવાનું ભૂલવું નહીં. યુનિટ નહીં લખ્યો હોય, તમારો એક્ઝામ્પલ સાચો હશે તો બી માર્ક્સ કપાઈ જશે, તેનું ખાસ ધ્યાન રાખવું. આગળ જોઈએ, અહીંયા આગળ સમેશન એચ અને સમેશન વીને આપણને જે વેલ્યુ મળી છે અહીંયા આગળ લખી નાખી છે. આગળ જોઈએ રિઝલ્ટન્ટ ફોર્સ, મતલબ કે આનો જે ફોર્સથી આ જે 4 ફોર્સ જનરેટ થશે આનાથી F1, F2, F3 અને F4, એમનો જે રિઝલ્ટન્ટ ફોર્સ હશે એ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. તો એ થશે FC ઇઝ ઇક્વલ ટુ સમેશન S સ્ક્વેર પ્લસ સમેશન V સ્ક્વેર, જે આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છે. સમેશન Hની વેલ્યુ 21.6319 અહીંયા આગળ મૂકી દીધી. સમેશન Vની વેલ્યુ 8.4391 અહીંયા આગળ મૂકી દીધી. એનો સ્ક્વેર કરશું આપણે એટલે આનો સ્ક્વેર થશે 467.9391 અને આનો સ્ક્વેર થશે 71.2184. બેનો સરવાળો કરશું અને સરવાળો કર્યા પછી સ્ક્વેર રૂટ શોધીશું તો મને ફાઇનલ રિઝલ્ટન્ટ ફોર્સ મતલબ કે આ 4 ફોર્સનો જે ફાઇનલ રિઝલ્ટન્ટ જે છે એ મને મળશે 23.2198 કિલોગ્રામ ઇન્ટુ મીટર. બરાબર છે. આ ફોર્સ આપણને મળ્યો કે આટલા ફોર્સથી અનબેલેન્સ થાય છે. તો આ ફોર્સને મારે બેલેન્સ કરવો પડે સૌથી પહેલાં તો અનબેલેન્સ ફોર્સને. તો એના માટે છે FC MC ઇન્ટુ RC. RC આપણને અહીંયા આગળ આપેલા છે 0.2 મીટર, જે અહીંયા આગળ મૂકી દઈશ. અને FCની વેલ્યુ આપણે હમણાં જ શોધી, તો મૂકીએ આપણે તો શું થશે 23.2198 ઇઝ ઇક્વલ ટુ MC જે આપણે શોધવાના છે અને RC 0.2. આ ગુણાકારમાં છે અને ઇક્વલ ટુની આ સાઈડ છે, તો ઇક્વલ ટુની સામેની સાઈડ લઈ જઈએ તો ક્યાં જતા રહેશે? ભાગાકારમાં જતા રહેશે. તો મને મળશે MC ઇઝ ઇક્વલ ટુ 23.2198 કે જે આ વેલ્યુ છે અને ડિવાઈડ બાય 0.2. બરાબર. તો મને MC મતલબ કે જે વજન આપણે લટકાવવાનું છે, જે વજન આપણે મૂકવાનું છે એ આપણને મળશે 116.099 કિલોગ્રામ. મતલબ કે આ સિસ્ટમની અંદર જો મને બેલેન્સ કરવી હોય આ સિસ્ટમને અને જો 0.2 મીટર દૂર આગળમાં કંઈક વજન મૂકવાનું હોય તો મારે 116.099 કિલો વજન મૂકવું પડશે. અને વજન તો મળી ગયું પણ હજી એંગલ શોધવાનો બાકી છે કે કયા એંગલનું વજન મૂકીશ એ બી આપણે જોવું પડશે. બરાબર. તો આપણે એના વિશે હવે જાણકારી મેળવીએ. તો એ શોધતા પહેલાં આપણે જોવું પડશે કે આ ફોર્સ મતલબ કે જે અનબેલેન્સ ફોર્સ છે કયા એંગલે લાગે છે. બરાબર. તો એના માટેનું આપણે ઇક્વેશન છે થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ સમેશન V ડિવાઇડ બાય સમેશન H. ઓકે. સમેશન Vની વેલ્યુ આપણી જોડે છે, સમેશન Hની વેલ્યુ આપણી જોડે છે. વેલ્યુ મૂકી દઈશ 8.4391 જે સમેશન Vની વેલ્યુ છે, 21.6319 જે સમેશન Hની વેલ્યુ છે. બરાબર. હવે આ બેનું કરીશ ભાગાકાર એટલે મને મળશે tan ઇન્વર્સ ઓફ 0.38979. બરાબર છે. હવે આની થીટા વેલ્યુ શોધીએ tan ઇન્વર્સ તરીકે તો આપણને થીટા ડેશ મળશે 21.2954. એનો મતલબ આ જે 4 ફોર્સિસ છે એ 4 ફોર્સની મદદથી રિઝલ્ટન્ટ ફોર્સ મતલબ કે જે અનબેલેન્સ ફોર્સ છે એ આટલો છે અને આ અનબેલેન્સ ફોર્સ 21.2954 ડિગ્રીએ લાગે છે. બરાબર. 21.2954 ડિગ્રીએ અનબેલેન્સ ફોર્સ લાગતો હોય તમારે એને બેલેન્સ કરવા માટે શું કરવું પડશે? એને 180 એડ કરી દેવા પડે.
એટલે થીટા બરાબર 180 પ્લસ થીટા ડેશ એટલે કે 180 ડિગ્રી પ્લસ 21.2954 ડિગ્રી એટલે કે મને જે ફાઇનલ રિઝલ્ટન્ટ ફોર્સ મળશે મને જે ફાઇનલ એંગલ મળશે કે જેની મદદથી હું સિસ્ટમને બેલેન્સ કરીશ એ ફાઇનલ ફોર્સની વેલ્યુ થશે 201.2954. એટલે કે જો આ સિસ્ટમ હોય અને મારે 0.2 મીટરે કોઈ ફોર્સ મૂકવાનો હોય, કોઈ વજન મૂકવાનું હોય, તે વજન કેટલું મૂકીશ? 116.099 કિલોગ્રામ વજન મૂકીશ. વજન તો મૂકીશ પણ ક્યાં મૂકીશ? તો 201.2954 ડિગ્રીએ હું આ વજન મૂકીશ તો મારી આ આખી સિસ્ટમ આખી સિસ્ટમ પૂર્ણ રીતે બેલેન્સ થઈ જશે. તો આ હતું સ્ટેટિક બેલેન્સિંગ. બરાબર. તો આપણે આ એક્ઝામ્પલમાં જોયું કે ઘણી વખત આપણને રકમની અંદર જ અમુક ચેન્જીસ આપી દે, અમુક આડકતરી રીતે આપણને એંગલ્સ આપેલા હોય અને કેવી રીતે ચેન્જ કરે, અને બાકીની જે મેથડ છે એ તો સેમ જ છે. એટલે જીટીયુની એક્ઝામની અંદર કોઈ બી એક્ઝામ્પલ પૂછાય આપણે મેથડ તો આ જ રાખવાની છે. હા, ખાલી રકમ સમજવાની થશે. એવી કોના માટે? તો મેઇનલી થીટા જે આપણને એંગલ જે છે એ સમજવા માટે રકમ સમજવાની થશે. જીટીયુ એક્ઝામની અંદર આ એક્ઝામ્પલ અથવા આ પ્રકારના એક્ઝામ્પલ 7 માર્કની અંદર કમ્પલસરી પૂછાય જ છે, એટલે તેનું ખાસ ધ્યાન રાખવું. બરાબર. તો અહીંયા આગળ આપણે આ ચેપ્ટરના એક્ઝામ્પલ પૂરા થાય છે. હવે આપણે આગળ જોઈએ કે આપણે જે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે તેની અંદર અનબેલેન્સ કેટલું થઈ શકે છે. બરાબર છે. તો એમાં સૌથી પહેલાં આપણે જોઈશું કે ટ્રેક્ટિવ ફોર્સનું વિચલન. ટ્રેક્ટિવ ફોર્સમાં કેટલી વધઘટ થઈ શકે છે, કેટલા ચેન્જીસ આવી શકે છે. મતલબ કે આપણે આમાં શું જોઈશું કે ટ્રેક્ટિવ ફોર્સની મેક્સિમમ વેલ્યુ કેટલી હોઈ શકે અને મિનિમમ વેલ્યુ કેટલી હોઈ શકે. ઓકે. અહીંયા જોઈએ તો સ્ટ્રોકની લંબાઈ, સ્ટ્રોકની જે લાઈન છે, બરાબર છે, એ સ્ટ્રોકની લાઈનમાં 2 સિલિન્ડર, મતલબ કે માન લો કે 2 સિલિન્ડર એન્જિન છે અને બાજુ 2 સિલિન્ડર છે. બરાબર છે. એ 2 સિલિન્ડરની અંદર જેટલા બી અનબેલેન્સ પ્રાઇમરી ફોર્સિસ છે એ અનબેલેન્સ પ્રાઇમરી ફોર્સિસના પરિણામે બંને ટ્રેક્ટિવ ફોર્સ કહેવામાં આવે છે. બરાબર. મતલબ કે માન લો કે કોઈ 2 સિલિન્ડર લોકોમોટિવ એન્જિન છે અને તે 2 સિલિન્ડર લોકોમોટિવ એન્જિન જે છે તેની અંદર દરેક સિલિન્ડરની અંદર જેટલા બી પ્રાઇમરી ફોર્સ અથવા તો કહીએ અનબેલેન્સ પ્રાઇમરી ફોર્સ જનરેટ થતા હોય અને તેનો જે આપણે સરવાળો કરીએ તો ટ્રેક્ટિવ ફોર્સ બને. હવે આમાં જોઈએ કે અનબેલેન્સ કેમ? જો ફોર્સ બેલેન્સ હોય તો કોઈ ગતિ થવાની જ નથી, એટલા માટે આપણે અનબેલેન્સ ફોર્સે જ ગતિ થાય છે. ઓકે. આગળ જોઈએ કે જો પ્રથમ સિલિન્ડરનો ક્રેન્કનો ખૂણો સ્ટ્રોકની લાઇન સાથે θ ડિગ્રી હોય, બરાબર, માન લો કે પહેલું જે સિલિન્ડર છે એનો ખૂણો θ ડિગ્રી છે, તો બીજા સિલિન્ડરનો ખૂણો થશે θ પ્લસ 90 ડિગ્રી. બરાબર છે. એટલે માન લો કે પહેલાનો ખૂણો 30 ડિગ્રી છે ને તો બીજાનો ખૂણો 120 ડિગ્રી થઈ જશે. બરાબર. એટલે માન લો કે પહેલાનો ખૂણો θ ડિગ્રી છે તો બીજાનો ખૂણો θ પ્લસ 90 ડિગ્રી થવાનો છે. તો આ કન્ડિશનમાં પ્રથમ સિલિન્ડરમાં જે અનબેલેન્સ ફોર્સ જનરેટ થાય છે એની વેલ્યુ બનશે F1 = 1 - c m ω² r * cos θ, જ્યાં m એ માસ થશે, r એ રેડિયસ થશે, θ એ એંગલ થશે અને c જે છે અનબેલેન્સનો કોફિશિયન્ટ છે. ઓકે. આગળ જોઈએ. આ તો થયું પહેલા સિલિન્ડર માટે. હવે બીજા સિલિન્ડર માટે હવે ફોર્સ તો આટલો જ હશે પણ ચેન્જીસ ક્યાં આવશે? થીટામાં આવશે. તો એની કયું શું થશે? ઉપરના જેવું જ 1 - c m ω² r cos, પણ થીટાને બદલે શું આવશે? 90 પ્લસ થીટા. બરાબર છે. હવે જે લોકો ટ્રિગોનોમેટ્રી ભણ્યા છે એમને ખબર છે કે જ્યારે cos 90 પ્લસ થીટા આવે ત્યારે તે cos 90 પ્લસ થીટાનું થઈ જાય છે sin થીટા. બરાબર છે. ટ્રિગોનોમેટ્રીમાં આ વસ્તુ ભણેલો છે. પણ sin થીટા કેવા થશે? તો નેગેટિવ થશે. બરાબર. એટલે F2 ની વેલ્યુ કેટલી આવશે? -1 - c m ω² r sin થીટા. એટલે F1 ની વેલ્યુ આવી 1 - c m r ω² cos થીટા અને F2 ની આવી -1 - c m r ω² sin થીટા. બરાબર છે. હવે અહીંયા આગળ શું લખેલું છે કે આ બે અનબેલેન્સ ફોર્સ છે તો તેના પરિણામી બળને ટ્રેક્ટિવ ફોર્સ કહે
છે. બરાબર, કોને કહે છે? પરિણામી બળને. એટલે હવે મારે શું કરવાનું આવશે? એ બે ફોર્સનો સરવાળો કરવાનો આવશે. એટલે કે ટ્રેક્ટિવ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. બરાબર છે. F1 ની વેલ્યુ અને F2 ની વેલ્યુ મૂકી નાખી. F1 = 1 - em omega square r cos theta પ્લસ માઇનસ 1 - em omega square r sin theta. બરાબર, પ્લસ માઇનસ શું થશે? માઇનસ. એટલે અહીંયા આગળ માઇનસ કરી દીધા બહાર. બરાબર છે. હવે આ બે સ્ટેપની અંદર 1 - em omega square આટલી વસ્તુ કોન્સ્ટન્ટ છે, કોમન છે, એટલે કોમનનો કાઢી લઈશ બહાર. એટલે કોમનને કાઢ્યા પછી શું મળશે? cos theta minus sin theta અને 1 - mr omega square. ઓકે, જ્યાં m એ શું છે? તો પ્રતિ સિલિન્ડર રેસિપ્રોકેટિંગ પાર્ટ્સનું માસ, વજન છે દરેક સિલિન્ડરની માસનું. ઓમેગા એન્જિનની સ્પીડ છે અને r એ ક્રેન્કની રેડિયસ છે. હવે જોવા જઈએ તો આ ત્રણ વસ્તુ એ કેવી છે? કોમન જ છે. બરાબર છે, કોન્સ્ટન્ટ જ છે. બરાબર, એટલે જે કે બી ચેન્જીસ આવશે, વિચલન મતલબ કે ચેન્જીસ, ટ્રેક્ટિવ ફોર્સમાં જે કે બી ચેન્જીસ આવશે કોના લીધે આવશે? તે cos theta minus sin theta ના લીધે જ આવશે. એટલે કે જ્યારે cos theta અને sin theta નું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમ હોય ત્યારે ટ્રેક્ટિવ ફોર્સનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમ મળે. એટલે cos theta જો મેક્સિમમ હશે, cos theta minus sin theta જો મેક્સિમમ હશે, ટ્રેક્ટિવ પણ કેવું મળશે? મેક્સિમમ મળશે. cos theta minus sin theta જો મિનિમમ હશે, મતલબ લઘુત્તમ હશે, તો એફટી પણ શું મળશે? લઘુત્તમ મળશે. બરાબર, તો હવે આપણે જ આગળ જોઈએ કે કેટલો મેક્સિમમ મળશે અને કેટલો મિનિમમ મળશે. બરાબર છે. તો એના માટે આપણે શું કરવું પડે? આ વસ્તુને મેક્સિમમ એટલે કે આ ફોર્સને મેક્સિમમ કે મિનિમમ શોધવા માટે આપણે શું કરવું પડશે? થીટાની સાપેક્ષે વિકલન કરવું પડે. કારણ કે એફટીને મેક્સિમમ કે મિનિમમ બનવાનો પૂરો આધાર cos theta minus sin theta ઉપર જ છે. એટલે કે શોર્ટમાં થીટા ઉપર જ છે. એટલે આ સૂત્રને થીટાની સાપેક્ષે વિકલન કરતા, મતલબ કે ડેરિવેશન કરતા d/d theta of 1 - em omega square r cos theta minus sin theta is equal to 0. હવે અહીંયા આગળ 0 કેમ? એફટી હોવા જોઈએ, પણ એફટી એ શું છે? એક ફોર્સ છે ને ફોર્સનું વિકલન હંમેશા 0 આવે. બરાબર છે, એટલે અહીંયા આગળ આવ્યા 0. બરાબર, હવે શું કર્યું? આ છે કોન્સ્ટન્ટ, આની અંદર કોઈ પણ થીટા છે નહીં, એટલે થીટા નીકળી જશે બહાર. બરાબર, સોરી, આ સ્ટેપ નીકળી જશે બહાર. એટલે d/d theta of cos theta minus sin theta is equal to 0. હવે આ કોન્સ્ટન્ટ છે એટલે એ વિકલ્પની સામે લઈ જવું અને છે ગુણાકારમાં, તો ક્યાં જતું રહેશે? ભાગાકારમાં. એટલે મને શું મળશે? d/d theta of cos theta minus sin theta is equal to શું મળશે? 0 મળશે. અને આ જે છે એ સ્ટેપ દરેકને આપી દઉં તો d/d theta of cos theta minus d/d theta of sin theta is equal to મને શું મળશે? 0 મળશે. અને આ જે ગુણાકારમાં હતા એને હું લઈ ગયો ભાગાકારમાં. 0 ભાગ્યા ગમે તે કરો તમને 0 જ મળવાનું છે. આગળ જોઈએ, cos theta નું વિકલન શું થશે? તો cos theta નું વિકલન થશે માઇનસ sin theta અને sin theta નું થશે પ્લસ cos theta, પણ અહીંયા માઇનસ આ છે. બરાબર છે, એટલે મને ઇક્વેશન શું મળ્યું? માઇનસ sin theta minus cos theta is equal to 0. ઓકે, બરાબર. હવે હું શું કરીશ? આ બેમાંથી હું ગમે તે એકને સામેની સાઈડ લઈ જઈશ. બરાબર, તો માઇનસ cos theta ઇક્વલ સામે જશે તો પ્લસ cos theta થઈ જવાના છે. બરાબર છે. હવે અહીંયા આગળ પછી cos theta ઇક્વલ ટુ સામે છે એને હું ક્યાં લઈ લઈશ? હવે છેદમાં. બરાબર, એટલે મને શું મળશે? માઇનસ sin theta એઝ ઇટ ઇઝ, એના છેદમાં શું આવી ગયું? cos theta ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણને ખબર છે કે sin theta ભાગ્યા cos theta બરાબર શું થાય? tan theta થાય. બરાબર, એટલે અહીંયા શું આવશે? tan theta ઇઝ ઇક્વલ ટુ 1 અને માઇનસ લઈ ગયા સામે એટલે -1 થઈ ગયા. એટલે tan theta બરાબર -1. હવે જોવા જઈએ તો શું કરવાનું? તો થીટા આપણે શોધવાના, કારણ કે આપણે થીટામાં જ ચેન્જીસ આવવાના છે. બરાબર ને? એટલે થીટા બરાબર શું આવશે? tan ઇન્વર્સ ઓફ -1. હવે જોવા જઈએ તો tan ની અંદર -1 ક્યારે મળે? તો બે જ વખતે મળે. એક તો થીટા બરાબર 135 હોય ત્યારે -1 મળે, અને બીજું થીટા બરાબર 315 હોય
ત્યારે -1 મળે. એટલે આપણે શું કરવાનું કે એકવાર 135 મૂકવાના થીટાની બે વેલ્યુ અને પછી બીજી વખત 315 મૂકવાના. એટલે આપણને ખબર પડશે કે ક્યારે મહત્તમ મળશે અને ક્યારે લઘુત્તમ મૂલ્ય મળશે. બરાબર. તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈએ આ વેલ્યુઝ મૂકીને. તો બે મૂકવાની બે ઇક્વેશન લખી નાખ્યા. એકવાર 135 મૂકીશ અને આ બાજુ 315 મૂકીશ. પહેલાં આપણે જોઈ લઈએ 135નું. 1 - c બરાબર m ઓમેગા સ્ક્વેર r જે ઇઝ લખેલા છે. cos 135 થીટા બદલે મૂક્યા છે -sin 135 જે થીટાની બદલે મૂક્યા છે. બરાબર. cos 135 અને sin 135 ની વેલ્યુ આપણે જોઈશું. બરાબર. તે વેલ્યુ મને મળે છે 1/√2. cos 135 ની વેલ્યુ મળે છે -1/√2 અને sin 135 ની વેલ્યુ મળે છે +1/√2. બરાબર. પણ અહીંયા કે માઇનસ ના માઇનસ છે. બરાબર. એટલે 1/√2. હવે અહીંયા જુઓ છેદ સરખો છે એટલે અંશ ભેગા થઈ જશે. બરાબર છે. તો શું આવશે -1 છેદમાં √2 આવું આવશે. બરાબર. -1 અને -1 એટલે શું થાય -2 થાય. એટલે -2 ના છેદમાં √2. બરાબર. એટલે આ જે 2 છે એને √2 × √2 કરી શકાય. એટલે આ બે સામે જશે એટલે શું આવશે √2 અને આ માઇનસને હું લઈ ગયો બહારની સાઈડ. ઓકે. તો અહીંયા આગળ જ્યારે 135 લઉં છું ત્યારે મને શું વેલ્યુ મળે છે ft-ની તો -1 - c m ઓમેગા સ્ક્વેર r √2. આ વખતે મને આ વેલ્યુ મળે છે 135 મૂકતા. હવે હું મૂકીશું 315. શું કર્યું 1 - c m ઓમેગા સ્ક્વેર r cos 315 જે આમાં થીટાની વેલ્યુ છે -sin 315 જે આમાં થીટાની વેલ્યુ છે. cos 315 ને sin 315 ની વેલ્યુ જોઈએ તો cos 315 ની વેલ્યુ થશે 1/√2 અને sin 315 ની વેલ્યુ થશે -1/√2. બરાબર. અને એ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે એટલે +1/√2. આગળ જોઈએ ઘાત છેદમાં સરખો છે ટર્મ ભેગા થઈ જશે એટલે 1 + 1 થઈ જશે. 1 + 1 2 એટલે 2/√2 કેન્સલ થશે એટલે અહીંયા આવી જશે √2 એટલે 1 - c m ઓમેગા સ્ક્વેર r √2. હવે અહીંયા જો આ બંને ઇક્વેશન સરખા છે ખાલી અહીંયા આગળ માઇનસ છે ને અહીંયા આગળ માઇનસ નથી. એટલે જ્યારે થીટા 135 એટલે કે એંગલ 135 હશે ત્યારે ટ્રેક્ટિવ ફોર્સ કેવો મળશે લઘુત્તમ મળશે. અને જ્યારે થીટા 315 હશે ત્યારે ટ્રેક્ટિવ એફર્ટ કેટલો મળશે મહત્તમ મળશે. બરાબર. આ બે ઇક્વેશન આપણે લખીએ ને કમ્બાઈન તો આપણને આ ઇક્વેશન મળે. પ્લસ અને માઇનસ એટલે +or -√2 of 1 - c m ઓમેગા સ્ક્વેર. બરાબર. તો આ હતું ટ્રેક્ટિવ ફોર્સનું વિચલન. બરાબર છે. હવે બીજું આપણે આગળ જોવાનું હતું શું તો સ્વિંગ કપલનું વિચલન. ઓકે. તો સ્વિંગ કપલ એટલે કેવી રીતે તો માની લો કે બે ફોર્સ કપલ એટલે તો ખબર છે આપણને કે બે ફોર્સિસ સરખા હોય અને લાગતા હોય એને કપલ કહેવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા આગળ બે ફોર્સ લાગે છે એક અહીંયા લાગે છે અને એક અહીંયા લાગે છે. આપણી ભાષામાં જોવા જઈએ તો આપણું F1 હતું જે આપણે આગળ ટ્રેક્ટિવ ફોર્સમાં ભણી ગયા તો F1 છે અને આ F2 છે. ઓકે. અને એ બે ફોર્સ વચ્ચે જે અંતર લાગે છે એ L છે અને અહીંયા સેન્ટર લાઇન છે એટલે અહીંયા આગળ L/2 આ થશે અને અહીંયા આગળ L/2 આ થશે. ઓકે. અહીં સુધી ખબર પડી ગઈ. આગળ જોઈએ F1 એટલે F2 ની આપણે વેલ્યુ અહીંયા આગળ લખી નાખીએ. આ જે અહીંયા ઇક્વેશન છે એ cos θ + 90 અને ડાયરેક્ટલી sin θ કરી દીધા છે અને આગળ માઇનસ લઈ ગયા છે. જે આપણે આગળ કર્યું છે એ જ વસ્તુ આ થઈ. ઓકે. આગળ જોઈએ સેન્ટર લાઇન એટલે કે આ જે સેન્ટર લાઇન છે એ સેન્ટર લાઇન આગળ હવે આપણે મોમેન્ટ લેવાની છે. શું લેવાનું છે મોમેન્ટ લેવાની છે. મોમેન્ટ એટલે શું આવશે એમ આપણે ભણી ગયા છે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. બરાબર છે. એટલે સેન્ટર લાઇન આગળ મોમેન્ટ લેતા આપણને મળશે 1 - c m ઓમેગા સ્ક્વેર r પ્લસ cos θ ઇન્ટુ L/2. એટલે કે આ ફોર્સ જશે ક્લોકવાઇઝ અને આ ફોર્સ જશે એન્ટી ક્લોકવાઇઝ. શા માટે કારણ કે આ સેન્ટર લાઇન છે. બરાબર છે. એટલે આ ફોર્સ ફરશે ક્લોકવાઇઝ અને આ ફોર્સ ફરશે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર.
એટલે કે ફોર્સ જે 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા છે ડિવાઈડ બાય મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જે L/2 છે સેન્ટર લાઇન સુધીનું, બરાબર, ઇઝ ઇક્વલ ટુ, કારણ કે આ ક્લોકવાઇઝ ઇઝ ઇક્વલ ટુ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ થવી જોઈએ. તો એક બાજુ ક્લોકવાઇઝ લીધી તો બીજી બાજુ કઈ લઈશું આપણે? એન્ટી ક્લોકવાઇઝ લઈશું. જે શું થશે? આ ફોર્સ એટલે કે 1 માઇનસ સી એમ આર ઓમેગા સ્ક્વેર સાઇન થીટા L/2 જે આ ફોર્સ છે મલ્ટીપ્લાય બાય L/2 જે આ ફોર્સથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે. ઓકે, એટલે આ થઈ ગઈ સેન્ટર લાઇન આગળ મોમેન્ટ, બરાબર. જોવા જઈએ તો સ્વિંગ કપલ બી કોને કહેવાય? તો એન્જિનની ધરી ફરતે જે બળો છે તેની મોમેન્ટ જ કહેવાય. મતલબ કે આ જે મોમેન્ટ છે એને જ સ્વિંગ કપલ કહેવામાં આવે છે, બરાબર છે. આગળ જોઈએ આપણે જે આપણે મોમેન્ટ લીધી એ લીધી. ધેરફોર સ્વિંગ કપલ જે હતું એ ધરીની ફરતે બળોનું મોમેન્ટ હતું, જેના કારણે સ્વિંગ કપલ એ શું થઈ જશે? આ બેનો સરવાળો થઈ જશે. એટલે 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા L/2 પ્લસ 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર સાઇન થીટા L/2. હવે આપણે આગળ જેમ ટ્રેક્ટિવ ફોર્સમાં જોઈ ગયા એ જ મેથડ આપણે આગળ વધારવાની છે. શું કરશું આપણે આમાં? તો 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર અને L/2 કોમન છે, કોન્સ્ટન્ટ છે, એટલે આપણે એને કાઢી લઈશું બહાર. એટલે આવશે 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર L/2 અને કોસ થીટા પ્લસ સાઇન થીટા કૌંસમાં કરી લીધા, બરાબર છે. અહીં સુધી ખબર પડી ગઈ. આગળ જોઈએ. હવે આમાં બી આપણે જોવું પડશે. જોવાનું શું છે? વી ચલન શોધવાનું છે. એમ ઓમેગા સ્ક્વેર આ બધું કોન્સ્ટન્ટ છે. L/2 માં બી કોઈ ચેન્જ આવવાનો નથી, એટલા માટે જે ચેન્જ આવશે શેમાં આવશે? આમાં જ આવવાનો છે. એટલે કે જ્યારે કોસ થીટા પ્લસ સાઇન થીટાનું મૂલ્ય મહત્તમ હશે અને લઘુત્તમ હશે ત્યારે સ્વિંગ કપલનું મૂલ્ય પણ મહત્તમ હશે અને લઘુત્તમ હશે, બરાબર. એટલે જે વસ્તુ આપણે ટ્રેક્ટિવ ફોર્સમાં કરેલી એ જ વસ્તુ આપણે સ્વિંગ કપલમાં હવે આગળ કરવાની છે. તો આપણે એકવાર નજર નાખી દઈએ એની ઉપર. થીટાની સાપેક્ષે આપણે શું કરવું પડશે? આનું વિકલન કરવું પડશે. એટલે d/d થીટા ઓફ 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા પ્લસ સાઇન થીટા L/2 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. એટલે શું કરશું હવે? આને જે કોન્સ્ટન્ટ છે એ ડી થીટાની બહાર લઈ જઈશું. એટલે 1 માઇનસ સી એમ ઓમેગા સ્ક્વેર આર L/2 જે કોન્સ્ટન્ટ છે એ થીટાની ડી થીટાની બહાર લઈ ગયા અને ઓફ d/d થીટા કોસ થીટા પ્લસ સાઇન થીટા. હવે આ જે કોન્સ્ટન્ટ છે એની ઇક્વલ ટુની સામે લઈ જાઓ તો 0ના છેદમાં જતા રહેશે, એટલે એ પણ શું થઈ જશે? 0. અને આ જે વિકલન છે એ બેઉનું આપી દઉં તો મને મળશે d/d થીટા ઓફ કોસ થીટા પ્લસ d/d થીટા ઓફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 0 મળશે. ઓકે, તો કોસ થીટાનું વિકલન જોઈએ તો મને મળશે માઇનસ સાઇન થીટા અને સાઇન થીટાનું જે વિકલન છે એ મને મળશે પ્લસ કોસ થીટા અને પ્લસના પ્લસ જ છે, ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. હવે શું થશે? આને લઈ જઈશું સામે, એટલે મળ્યા સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, માઇનસ સામે જતો પ્લસ થઈ જશે, બરાબર. એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. હવે આને હું લઈ દઈશ છેદમાં, એટલે મને મળશે સાઇન થીટા ડિવાઈડ બાય કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સાઇન થીટા ભાગ્યા કોસ થીટા શું થાય? આપણને બધાને જ ખબર છે, ટેન થીટા થાય. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હવે થીટાનો એંગલ એવો કેવો હોય કે ટેનની વેલ્યુ 1 આવે, તો એવા આપણી જોડે બે એંગલ છે. એટલે થીટા બરાબર tan ઇન્વર્સ ઓફ 1 જે આપણને બે એંગલ મળશે, એક છે 45 અને બીજો છે 225. એટલે કે tan 45માં બી 1 મળે છે અને tan 225માં પણ 1 મળે છે. અને જેમ આપણે આગળ જોયેલું એ પ્રમાણે કે જે આપણું ઇક્વેશન છે એ ઇક્વેશનની અંદર થીટાની વેલ્યુ એક 45 મૂકીશ અને બીજા 225 મૂકીશ, એટલે ગમે તે એકમાં મને મેક્સિમમ વેલ્યુ મળશે અને ગમે તે એકમાં મને મિનિમમ એટલે કે મેક્સિમમ મતલબ કે મહત્તમ સ્વિંગ કપલ મળશે અને લઘુત્તમ સ્વિંગ કપલ મને મળશે. તો આપણે વેલ્યુ મૂક્યા. તો પહેલાં હું લખીશ સૂત્ર, બે વેલ્યુ એટલે હું બે સૂત્ર લખી નાખું છું. એક 45 લઈશ અને બીજી બાજુ 225 લઈશ. તો પહેલાં 45નું જોઈએ. તો મેં અહીંયા શું કર્યું? 45 મૂક્યું કે શું કર્યું? 1 માઇનસ સી L/2 એમ ઓમેગા સ્ક્વેર આ L/2 હું આગળ લઈ ગયો છું. cos થીટા માઇનસ સાઇન થીટા એટલે cos 45 માઇનસ સાઇન 45. cos 45ની વેલ્યુ 1/√2.
sin 45ની વેલ્યુ 1/√2 બરાબર. અહીંયા આગળ એક ભૂલ છે, અહીંયા આગળ પ્લસ આવશે બરાબર, અહીંયા આગળ પણ પ્લસ આવશે. ઓકે, એટલે અહીંયા આગળ પ્લસ થઈ ગયા એટલે આવશે 1 + 1 / √2. અહીંયા છે સરખો છે એટલા માટે. આગળ જોઈએ 1 + 1 એટલે કે 2 / √2 બરાબર છે. આ 2 ને થઈ જશે કેન્સલ એટલે મને અહીંયા આન્સર મળશે 1/√2 બરાબર છે. આ 2 સામે કેન્સલ થશે, આ છેદમાં છે, આ અંશમાં છે એટલા માટે. આગળ જોઈએ આ સાઈડ મૂકીએ હવે એ cos θ + cos એટલે cos 225 + sin 225 બરાબર ઇઝ ઇક્વલ ટુ cos 225 ની વેલ્યુ -1/√2, sin 225 ની વેલ્યુ પણ -1/√2 બરાબર છે. સરખો છે, અંશમાં સરવાળો કરીએ એટલે -1 - 1 એટલે કે થશે -2 / √2. અહીંયા L/2 આ 2 અને આ 2 કેન્સલ કરી દઈશ અને આ માઇનસનું લાવી દઉં છું બહાર એટલે મને મળશે 1 - c Lm ω² R 1/√2 બરાબર. અહીંયા ખાલી ધ્યાન રાખજો, આ વિડીયો બનાવવામાં એક ભૂલ થઈ છે, અહીંયા આગળ પ્લસ આવશે બરાબર અને અહીંયા આગળ પ્લસ આવશે. આ બધું તો સાચું જ છે, ખાલી આ બે જગ્યાએ પ્લસ આવશે જે એક મિસ્ટેક થઈ ગઈ છે. તો હવે અહીંયા આગળ જુઓ 1 - c Lm ω² R 1/√2 અને અહીંયા આગળ 1 - c Lm ω² R 1/√2 કોમન છે, પણ અહીંયા આગળ છે માઇનસ અને અહીંયા આગળ છે પ્લસ. એટલે ટ્રેક્ટિવ ફોર્સની જેમ જ જો આપણે આ ઇક્વેશનને લખવા માંગતા હોઈએ તે આપણે આવી રીતે લખી શકીએ +/- 1 - c m ω² R × L. તો આ થયું કોઈ બી લોકોમોટિવ એન્જિન માટે સ્વિંગ કપલનું વિચલન કે મેક્સિમમ કેટલું મળી શકે અને મિનિમમ કેટલું મળી શકે બરાબર. હવે આજનો આપણે છેલ્લો ટોપિક જોઈએ અથવા તો આ ચેપ્ટરનો બી છેલ્લો ટોપિક જોઈએ કે જેનું નામ છે હેમર બ્લો બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે હેમર બ્લો કોને કહેવાય. ઓકે, એની ફિગર છે અને હેમર બ્લો કોને કહેવાય તો રેસિપ્રોકેટિંગ માસને બેલેન્સ કરવા માટે, મતલબ કે માન લો કે આ કોઈક સર્ક્યુલર પ્લેટ છે ને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા કોઈ એક માસ મૂકેલું છે બરાબર છે. તો રેસિપ્રોકેટિંગ માસને બેલેન્સ કરવા માટે જે માસ આપણે મૂક્યું છે તેનો જે અનબેલેન્સ ફોર્સ હોય તેને હેમર બ્લો તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે જ્યારે બી આ વસ્તુ રોટેશન કરતું હશે ત્યારે આ જે એક્સ્ટ્રા આપણે માસ મૂક્યું છે તેના લીધે બી આ સિસ્ટમ અનબેલેન્સ થઈ શકે છે. એટલે આ જ્યારે અનબેલેન્સ થાય ત્યારે આના દ્વારા જે ફોર્સ ઉત્પન્ન થતો હોય છે તેને હેમર બ્લો તરીકે ઓળખવામાં આવે છે. અને હેમર બ્લોનું જે મૂલ્ય છે એ m ω² R વડે શોધી શકાય છે બરાબર છે. અને આ જે છે હેમર બ્લો જે છે એનું વિચલન કેવી રીતે થશે તો જેમ જેમ ઝડપ વધશે તેમ તેમ તેનું વિચલન થશે, કારણ કે m અને r તો કોન્સ્ટન્ટ જ રહેવાના છે. પણ હા, તમે સ્પીડમાં ચેન્જીસ કરશો, જેમ જેમ તમે સ્પીડ વધારશો ને તેમ તેમ આની જે ઇફેક્ટ જે છે હેમર બ્લોની જે ઇફેક્ટ છે એ વધવા લાગશે. એટલે કે હેમર બ્લોનું જે વિચલન છે એ ઝડપ મતલબ કે ઓમેગા રોટેશનલ સ્પીડના વર્ગના સપ્રમાણમાં હોય છે બરાબર છે. તો આ હતું આપણો છેલ્લો ટોપિક. જોવા જઈએ તો GTUની એક્ઝામની અંદર હેમર બ્લોનું વિચલન, સ્વિંગ કપલનું વિચલન અને ટ્રેક્ટિવ ફોર્સના વિચલન આ 3 ક્વેશ્ચનમાંથી ગમે તે એક ક્વેશ્ચન કમ્પલસરી પૂછાય છે. જો હેમર બ્લો પૂછાશે તો 3 માર્કમાં પૂછાશે, પણ જો પેલા 2 ક્વેશ્ચન પૂછાશે તો 4 માર્કમાં એ ક્વેશ્ચન પૂછાશે. જનરલી આ જે સબ્જેક્ટ છે એ 12 થી 14 માર્કનો સબ્જેક્ટ છે GTUની એક્ઝામ માટે. તો આઈ હોપ કે તમારા બધા જ ડાઉટ આ ચેપ્ટરના ક્લિયર થઈ ગયા હશે.